ખરેખર આ ઘોડાવાળા ઘોડો તો ફિટ કર્યો કે તો ખુલતો જ નહીં આપું છો પેલા ખોલ મારું મગજ તો પૈસી તૂટી ગયું યાદો રંગી રે સોબત કોની કરીએ રે દિલમાં ડર છે સોબત કોની કરીએ રે ખરેખર મગજ કોમ નહીં આવતું એક તો પૈસા થઈ રહ્યા છે ધાબુ ભરાવાનું છે અને વસમાં કોમ આવી રહ્યું છે ખરેખર એક તો ધાબુ ભરાવશે અને પૈસા થઈ રહ્યા છે કરવું હું મારા અલા ખુદા કા હા આ ધાબુ ભરાણ કરે કે ઉનાળો આવ્યો ને ધાબુ તો ભરાશે પછી ને તમે એવું કરવા આવ્યા છો આમાં બા બધા કોમ થી આવ્યો તો આપડા બેવાન બંગલા બની જાય એવું કોમ છે બંગલો તાણે તો ધાબુ રવા દો બાજુ નવો બંગલો ઉભો કરું પેલા આ તો પૂરું કરો પણ પૂરું તો થા આવ્યું સિમેન્ટ લાવવો તો સિમેન્ટ છે તે હોઠેલી જોતો હોય તો લાવી દઈએ તે શું કંસા બ્લેક માં છે મૂર્ખા બ્લેક માં ના લાવાય હારો ના આવે આપડે તો 315 વાળી ખેરી લાવવાની છે પાક્કું ધાબુ તૈયાર અને કરવાનું ગમે તેટલું મજબૂત ધાબુ કરો બસ એટલે તમારે બે સંપત્તિ હાથમાં આપવાની છે એક પાણીની માટલી ને એક તૂટેલી ખાટલી હાથમાં આપવાની છે એવું આવી વાતો કરી છે હાલ છો મરવાના દાણા આયા છે તું હજી તો કમાવે એવો છે બંકો ભલે 75 ની ઉંમર થી તમે બાયના જ પડી રહેવાના છો છોકરો ને ઘરમાં જ રહેવાના છે બધા એ બધી વાત જવા દો કાળુ પર હા? ધંધો છે મને બે નંબર નો ધંધો છે બે નંબર નો ધંધો તો આપણે કરતા જ નહીં કશો ધંધો કરો છો 4 નંબર નો બે નંબર નો મારો 2 નંબર નો તારું 4 નંબર નો થઈ ગયો થઈ ગયો મૂર્ખા પણ ધંધામાં કરવાનું છે હું હા દારૂ નો છે મૂર્ખા દારૂના ધંધામાં પડતો જ ના કો બો થાય અરે આ પોલીસ લઈ જાવ પકડી તો ખબર છે સેવી સજા કરે છે કો આયા ના લઈ જાય લઈ જતી હે પેલો બરફ હશે ને બરફ એના પર ઊંઘાળ છે ને પૈસા ઉનાળા આવા ગરમ ફરિયાદ લઈ અને આને ગરમ ઉના કરીને આમ પેટમાં એવા મિલશે ને કો આયા ના મેલે ગોળ પડી ભાઈ જાય વાહ ઉભા કેટલી આવાજ ખાવા દે આવક 6 મહિનામાં સ્કોર્પિયો ગાડી ઘેર આવી જાય અને બંગલા થઈ જાય સ્કોર્પિયો ઓય બ્લેક હાલો બધી કમાણી છે તાણા ઘણી કમાણી છે એટલે જ હું તમને કહું છું આપણે બેન આ ધંધો કરી આવ્યો પોલીસ ની બીક લાગે કો આયા પકડાય તાણે છૂટ થઈ ના પડે હાલ તો થાય ના કે એ વાત તો સાચી છે હો કરોડપતિ થવામાં રિસ્ક તો લેવું જ પડશે ને કા 350 કમાઈ તો કઈ કરોડપતિ નહીં થઈ આજે આપણે ખાડો બંગલો બનાવ્યો અને આ ગાડીઓ નહીં પણ દારૂનો ધંધો બંધ 4 પોસ્ટ બોડીગાર્ડ રાખવા પડી સ્પેશિયલ છે ને મારા અવર જવર બદલા લેડ આમ પૈસા સગવડ કરવી પડશે પાછી તો હવે કહી દેજો કે મારા કને 1 રૂપિયો ય નહીં તમારે સામે નું કમાવ છે મેં કોણ મુએ મેં તારી મેં કોણ ઉપર જમીન ના મેં કાંઈ ઉપરવાનું કર તો ધંધો કરવો જ કરે ને કોઈ ના હું તો એકલો કરું બાપ દાદાની મિલકત તો થોડી રેસી મારવાની છે વેચવાની છે કે ગીધમાં મેં કહું છું આપણે 2 મહિના તો છૂટી કરી દેવાની છે એ વાત હાસી છૂટી તો થઈ જા હા પણ આરો હેડો મેલજી હતા નો અમે લેડ થઈએ તો ખરા બાપ દાદા સાપરામ રહી રહીને મરી ગયા એવાના છોકરા તો કોક કરશી ના ના કોક તો કરીએ કોક નવું કરીએ કે બંગલો બનશે હવે તો બંગલો મારે તો નોમત મરાવું છે બંકો મારે તો હેતરમાં કરવું છે અને મારા નામની તકતી મરાવી છે ફોટો ઓવર લખાવજે ડોશી બેવાનો મારું નામ લખાવજે તા માર ભૂલ્યા લખાવું કે ભાઈબંધ તરીકે હા એમ લખાવો હોય ને તમારે તો તમારે ઘેર લગાવવાનું હોય એટલે હેડો તે શોકન ગીરવી શોકન મેલવા જાવ એમનો ના પેલા કચરા પાન દાવ કચરા મૂરિયા પાન જો ભાઈ ગમે કોઈ લેતા વળી એટલે મૂળિયા કન તો કોઈ નહીં શું પૈસા તમને ખબર નહીં એવો ને ડોશી હમણાં આવી હતી ખર હા. તે વાતો કરતી હું કે અમારા બેંકમાં ₹1,00,000 પડ્યા છે લાખ રૂપિયા પડે છે તાણે 50 પેલો વાળી તો છે હું કહેતો તો કે મારા કન ઝેર ખાવાના પૈસા નહીં આ એવા ડોશી કહેતા હતા વાતો કરતા હતા તે એટલે હેડો તાન ઉતાવળ કરવી અને કે કોક બીજો ઉઠી હેડો. જાય ફાયદો બીજો કોક ઉઠાઈ જાય પૈસા આવશે હવે તો કાળુબા, શું થા મારા કને એક જોરદાર આઈડિયા છે શું આઈડિયા છે આઈડિયા એવો છે કે આપણે જમીન ગીરવે મેકવી જ નહીં તા એમને તારો બા પૈસા છે કોણ આલો સિમના એટલે વાત તો હોપળો વાતમાં શું છે ખબર આપણે કચરાજી કન જઈએ અને એમાં કન જઈ અને બીમારીનું બોનું કાઢ દે કો ઓપરેશન કરાવવાનું છે હા તારા હળી જેલા મગજમાં આજા બુદ્ધિ કોમ આવી હો તો હળી જેલું મગજ છે આજા બુદ્ધિ કોમ આવી છે તારા ભૂલી જા મગજ તો તને ખબર નહીં સિયા ટાઈમે કોમ કરાર્યું તું ખેડ ખાલી હેડો કે હેડો બોલમ જંદા જો આવો તમે આવો હું આવો પાણી ભરીને હાલે દઉં
આ બરતા બે હા મોખાએ આવો કીધું પણ બેહવાન ના કીધું. હિસાબ લાગે મોટો માર્યો છે તું હો. લાવો પૈસા. 2 લાખ એવો મારેલો છે ને ભાઈ રાવા જો ડોશીને ફોન લગાવો. ઓ આમાં ફોન ના લાગે આ તો પેલું બધું કરવાનું છે શું તમે લો પાણી રોટો ધલાબો દો. લોટો ચાલતો નતો પીવા તો જા પણ પકડવા આલી તું. ચાલે આ તો ચાલશે એ સાબ આવા મેકાવા તે પણ આમ મહેમાન આ જવા આવ્યા છે એલા. ઘણા દાડે પગ મેલ્યો છે. સાતો મેલાવો. પતારી રાખ બોલ કે હા ખા કાળુબા સા બને એવું નહીં પૂછ્યું છે દૂધ ફાટી ગયું છે તે ના તો દરજી ની જોતી હોતી આવો દૂધ કા દૂધ તો ના વટા. હવે કાળુબા ડોશીએ ઘેર નહીં શોજી કાઢી મૂકો. ના એ પીહજી આ ખોક પર ના મરીજી. સોયા સોનાવાના હા ખોક પૈસા લેવાના હા ખોક હા ના તમે વાત નાખજો તમારે કેવું થાય છે હા તે હું વાત નાખું એમાં તો ના, બધા બહુ મોટી વાત છે. કચરાજી બોલા હું કેતો તો તમારા છોકરા બડે છે ને જોરદાર હગું છે અને તમે કહેતા ને તો હું વાત નાખું તમારા છોકરાની. પણ એમાં તો છોકરું જ નહીં આ ડાવડી બુટા હું બોલાય માતે કે છોકરો જ નહીં પણ એમાં તો છોકરું જ નહીં તમે શું કણ આવી વાત નાખો છો કેવતું જ તો ખરા મને પણ. પણ તમે હું બાંધા છો તો વાત નાખવાનું કીધું હું હગાની વાત નાખી દીધી. એ કાળુબા ફરી ગયું છે કહું એવું જ લાગે છે એ ફરી નહીં જો. પણ રાગ બોલો કે પૈસા લેવાના છે હા ખોક. ફરી ગયેલો કે છે પણ હું ફરી ગયેલો લાગુ છું. ના તમે ફરી ગયેલા નહીં તમારું મગજ ફરી ગયું છે હા આટલો સુંદર મારું મોઢું છે ને ખબર નહીં પડતી તો એ વાત કરજો એટલો. ફરી ગયેલું મોઢું છે સુંદર મોઢું કે છે તમે વાત કરો કો. કરું જા કોક કચરાજી બોલા જરૂર હતી મારા શેની જરૂર છે પૈસાની જરૂર હતી લાખ રૂપિયા હું કેતો તો તમે આ આપણા ગામમાં છે આ મંદિરનો આ પ્રતિષ્ઠા છે એમાં તમે પૈસા લખાયા ઓવા લખાયા તા હું તો પૈસા લખાયા તા હર વખત લખાવું છું હું તો હતા લખાવો છો ને? હા જમણવારો પર લખાયો છે કે નહીં લખાય તમે? વા તો જમા આવ્યો તું મુએ ઈવને ફોર તો તમારી લાડવા તો ખાધા તો છે ને ભૂલી જાવ છો ઓવો લ્યા. મેં 10 ખાઈને તો ભૂલી જઈશ પાછા લાડભાઈ હવે વાત ડાયરેક્ટ વાત ના નાખો. હા? કચરાજી બોલા પૈસાની જરૂર હતી લાખ રૂપિયાની એટલે લાખ રૂપિયાની તમે એમાં આગળ કર તમે કર અલે મૂર્ખા ખબર નહીં પડતી પણ લાખ રૂપિયાની જરૂર હતી વળી કીધું જ ખરા. થોડો લાખ અવાજ રાખ કે હા કાળુબા ઓલું ખરેખર ફરી ગયું છે દવાખાને લઈ કાળુબા હા અચાનક લાખ રૂપિયાની શેની જરૂર પડી ઓપરેશન કરાવવાનું છે શામ અલ્યા હવે બા હા આઈડિયા દોડાવ. દોડા એમાં કેવું છે ખબર છે? બોલા મારા મોમાના ભાઈના છોકરાના મોમાના છે ને ઓપરેશન કરાવવાનું છે. એ તાવનું ઓપરેશન કરાવવાનું છે. મૂર્ખા તાવનું નહીં હા. કેવડા મણકાનું કે કર તાવનું તો છે ઓપરેશન થતું હા મણકા ખાઈ ગયા છે તેનું ઓપરેશન કરાવવાનું છે. તાવનું કાળુબા હા તે ગોળે વેટાણી મને વાત કરો કે ખોડી વેટાણી વાત કરો હું છેતરાવાનું નહીં 3 લાખ રૂપિયા નહીં મળી પણ આ મૂર્ખા આ કોકની છે ને દવાખાનાની વાત છે અને આમાં ના ના પડાય. પણ એટલા બધા લોબા તમારું આગુ થાય અડધા પૈસા તમે કાઢે છે ને લાખ રૂપિયા ખૂટી છે એમાં. એટલા જ ખોટું છે અમારે તો કાળું. ના ના હા. તમે મને લાગતું નહીં યાર એમને પૈસા હા આલે. ચાલ ચાલ હા ખોકર પછી મારા વારે કરું છું ને કોના બે બેટાડી દઉં છું. તમે ગોળ સટાળો આચું બોલો તમે પૈસાની જરૂર છે એટલે કઈ એમને નજર નહીં પૈસા- આવે? એમને નહીં આલો પૈસા. ઇમનામ તો ના મળે હું તને ઇમનામ નહીં આલતો કોક ગરીબનું વિચારો, કોક ગરીબનું વિચારો. પેલો મોણસ જતો રહે એ નહીં જોવાતું, પૈસા જોવે છે ઓન તો. હા એટલા બધા મદદ હાગા કરે નહીં પણ એના નહીં થઈ જો કર્મ જ કહેવાય રહ્યું. એટલા બધા લોબા હાગા હું પૈસા નહીં આલતો તે ના આવ્યા કુમતા કે જમીન ઉપર પૈસા આલ દે લાખ રૂપિયા મૂર્ખા તાર જમીન ઉપર લે કે પણ આપણે બે બે જમીન ઉપર તાણે લાખ રૂપિયા એ આલજો. વાતું ગોળ ગોળ ફેવરી છે. દારૂનો ધંધો કરવાનો છે અને એમાં પૈસા જોવી છે. અલ્યા તું બંધ થાક કે ભાઈ પથારી શું ફેવરે છે દારૂ 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 બંધ કરવાની વાત છે આ તો દારૂ નહીં, આ તો બંધ કરવાનો છે એની વાત હતી. તમે બેસજો બાપશિયાનો હાલ હમણાં બટાકો બફાઈ હોય તો લેડા તમે લાખ રૂપિયા લેવા કરતી લેડા મારે બે બે તમે ને મેં કીધી તે વીઘો ચાલશે કા કાગળિયો પૈસા ઈ ઘેર આવીને કરી જાજો. સોકાર વેચવાની છે ગીરવા મેકવાની છે સહી નહીં કરવી પડે. એમાં શું સહી કરવાનું કશું ના હોય હાલે પૈસા છૂટી તમે એના પાસે આ કાળુબા હા એમને એમ પૈસા ના મળી મને કોટ ખરા તા પૈસાની હું જરૂર છે અલ્યા કીધું જ ખરા. પણ હું કીધું
તાવનું ઓપરેશન કરાવવાનું છે તાવનું નહીં લે, મકોડાનું. તાર મુએ તારા વાળી મુએ બોલી જાઉં છું તાવનું ઓપરેશન તાવનું નહીં, મકોડાનું. અને તમે પૈસા લેતા આવજો ફટાફટ. મક જમીન ગીરવા મેલી, જમીન ગીરવા મેલી આ મણકાનું. લેડા લાખ રૂપિયા તારા હાલશે લેજો કે છે લાખ રૂપિયા તો તારો જરૂર છે કહેજો તમે અલ્યા મૂર્ખા કીધું જ ખરા. તમ સારા જોવી છે હાલ તરત જ જોઈશું તો તમે લાખ રૂપિયા લેતા આવજો. આ લખન કાઢો ના એમાં તે સહી કરી દેજો ધંધામાં કરું હું ધંધામાં લખો દારૂનો ધંધો. અલ્યા દારૂનો ધંધો તો મૂર્ખા તાન દારૂનો નહીં લખો મણકાનું ઓપરેશન નો ધંધો લખો એ તો દારૂ દારૂ એટલે એટલે એમાં સેવ કહો છે એ આ જે ભાઈ બીમાર પડ્યો છે ને, એને દારૂ પીતો ઈ રહ્યો. મણકાનું ઓપરેશન લખો. લા સાયકલ દે લાગજે લે લખાઈ ગયું સહી કરી દો. લે વાજો હું લખ્યું બાજુ લખ્યું છે કાળુબા અને કુમતાજીને છે ને 1 લાખ રૂપિયા આપવામાં આવે છે અને પછી 1,50,000 લેવામાં આવશે. અલ્યા હું શું છે જમીન છૂટી કરાવવા શોથી આટલા બધા વધારે હોતા છે 50,000 થી ના લીધા. એ તો તમે પહેલા મું 1 લાખ રૂપિયા ના લો તમે હા. તો જમીન છૂટી કરવાના તા 50,000 ના લાવવાનું પડે ઓ તારે આ તો મોંઘું પડશે ને. આમાં હાલવા તો પછી કામ હે એ તો હાલ છો હાલવા છે આપણે કરોડપતિ થવાનું છે પછી. તાણ આ 1.5 લાખ તો કોઈ ના કહેવાય. હારું લ્યો તાને હોદના માં લાઈન રાખજો મેં હોદના લઈ જાઉં હો પૈસા મેં હોજી લઈ જાઉં. હોદના લઈ જાઉં લેડો હારું હારું ખુદા આવજો કા તાન. આવજો હા એ ખુદા કા હા. ના તો છે ને આખી ગાડી ના હોય તો હોદે ઉતરાઈ જ દઈએ હો એટલે ના તો કાલથી ધંધો ચાલુ કરી દઈએ પાછા પૈસા આર્યો હાલે તારા કે એ તો હોદે માં ફોન કરીને કહું છું એટલે ગાડી પૈસા આલ દેવો અને માલ ઉતરી જાય ઠેકાણા લેડો તાન આઢુનો ફોન આવ્યો તો કે યુવાને રોડ ઉપર ગોટાની દુકાન કરી યુવાન તો હાલું પૈસાથી દુકાન ને હેડે મારે કાળુબા પાન જવું પડશે અમે બે ભાગમાં દુકાન કરી યુવાન પટા મારા હેડ છે ના આવે તો કાળુબા પાન જવા દેવા મને